નમસ્કાર. ટાટ સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, આજે આપણે ઇંગ્લિશ વિષયના ક્વેશ્ચન બેંક ધોરણ 10ની જે છે તેની ચર્ચા કરીશું. થંબનેલ મુજબ આપણે આજે 1 થી 5 યુનિટ જે છે એની ચર્ચા કરીશું. સાથે સાથે તમને જણાવી દઉં કે વિધિન 24 અવર્સમાં આપણી યુટ્યુબ ચેનલ પરથી આ જે પીડીએફ છે તે તમને ટેલિગ્રામમાં મળી જશે, તો તમારે ટેલિગ્રામમાંથી એને મેળવી લેવાની રહેશે. આ મુજબ આપણે 5-5, 4-4, કોઈ યુનિટ મોટા હશે તો 2-2 યુનિટ આપણે સોલ્વ કરતા રહીશું. બરાબર છે મિત્રો? ચાલો, આપણી પાસે જે ક્વેશ્ચન બેંક છે તે સંપૂર્ણ સિલેબસ આધારિત હોવાથી તમારે એક જ ક્વેશ્ચન બેંક કરવાની રહેશે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સાથે સાથે તમને જણાવી દઉં કે કોમેન્ટની અંદર #HSR લખીએ, વિડીયોને લાઇક કરીએ અને હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તમે જોઈ શકો છો એનસીઆરટી આધારિત જીસીઆરટીના નવા પાઠ્યપુસ્તક મુજબની આ ક્વેશ્ચન બેંક છે. બરાબર, ચાલો. ઇન્ડેક્સ છે આપણી પાસે, તમામ સેક્શન છે, અહીંયા પેપર પણ છે, ABCDE બધા સેક્શન છે, ટોટલ આટલા પેજની છે. બરાબર, પણ આપણે શરૂઆતમાં જે જોઈશું એ યુનિટ જોવાના છે. યુનિટ 1 અને ચેપ્ટરનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. પહેલા મિત્રો હું તમને કહી દઉં કે જે આપણે યુનિટની શરૂઆત કરીએ છીએ એમાં રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, પહેલા ફકરો વાંચવાનો છે અને પછી ક્વેશ્ચનના આન્સર આપવાના છે. હું તમને એકાદ બે વખત ફકરો વાંચી અને સમજાવું છું અને ક્વેશ્ચન આન્સર કઈ રીતના સોલ્વ કરવા એ કરાવું છું. પછી બાકી બધામાં હું સીધા ક્વેશ્ચન્સ અને એના આન્સર વાંચીશ. સૌ પ્રથમ તો તમારા ઉપર છે કે તમારો વિષય અંગ્રેજી છે એટલે તમને ગુજરાતી કરતાં આવડતું હશે, તો તમે સરળતાથી સમજી શકશો. નહીંતર પછી આપણે ટ્રાય કરીએ. મોસ્ટ ઓફ 3000 people living in the village are farmers. લગભગ બધા 3000 જેટલા જે લોકો ગામડામાં રહે છે, ગામમાં રહે છે, તે ખેડૂતો છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગલી ટુ ધેર કેપેસિટી. પણ બધાએ પોતપોતાની ઈચ્છા મુજબ પોતાની યથાશક્તિ પ્રમાણે ગામમાં જે સ્ટેશનની વાત છે એના માટે પૈસા આપી રહ્યા છે, પોતાની ક્ષમતા અનુસાર બનાવવાનું છે એટલે. રેન્કિંગ ફ્રોમ ધ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ, જે આંકડો આવી રહ્યો છે એ 3000 થી લઈ અને કંઈક 75,000 સુધીનો કંઈક આવી રહ્યો છે. They donate money for the station and we started the construction in January 2008. તેમણે આટલા પૈસા ડોનેટ કર્યા, દાન કર્યા અને અમે જાન્યુઆરી 2008માં સ્ટેશન બનાવવાની શરૂઆત કરી. સેડ રણજીતસિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. ગામના જે ભૂતપૂર્વ સરપંચ છે રણજીતસિંહ, એણે આવી વાત કરી. તો તમને પહેલા તો ગુજરાતી ફાવવું જોઈએ. બરાબર, ચાલો હવે જોઈએ. વોટ આર ધ મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધીસ વિલેજ, ઇન ધ વિલેજ. તો કોપી નથી કરવાનું, આપણે લખવાનું છે કે મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. જો અહીંયા લોકો શું ભૂલ કરે, મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર આટલું લખી નાખે. એટલું લખવાનું છે જ નહીં, પહેલી વાત. બરાબર, સંક્ષેપીકરણ જેવી મગજમારી આમાં કરવાની નથી, યાદ રાખજો ખાસ. તો કરવાનું શું છે મિત્રો, તો અહીંયા તમારે જોવાનું છે કે મોસ્ટ ઓફ ધ આટલું લેવાનું પહેલા, કારણ કે ક્વેશ્ચનમાં છે એટલા માટે. પછી પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ આટલું લેવાનું છે, એટલે તમારો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર બને. નાઉ સેકન્ડ ક્વેશ્ચન, વોટ શોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. જો ધ પીપલ વેર સો નીન ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધ વિલેજ that everybody contributed according to their capacity from 3000 rupees to 75,000 rupees. હવે એમાં તમે જોશો તો વિલેજ અહીંયાથી, આમ તો સ્ટેશન ઇન ધ વિલેજ અહીંયાથી તમને જોવા મળશે કે આટલું તમને પેરેગ્રાફમાં મળે છે, આટલું. પણ હું જે અંડરલાઈન કરું છું હવે અલગ પેનથી, આટલી વાર્તા એ તમને અહીંયા જોવા મળતી નથી. તો એના માટે તમને ટેક્સ્ટબુકનો જે પાઠ છે, જે યુનિટ છે ટેક્સ્ટબુકનું, એ યાદ હોવું જોઈએ. એના એકોર્ડિંગલી તમે લખી શકો, નહીતર પછી આ એવું થશે કે ઉપરથી જશે. બરાબર, અને કોઈ સ્ટ્રિક્ટ પેપર ચેકર હોય તો એ બધી જ માંગણીઓ રાખતા હોય છે. નહીં અને આ જ પેરેગ્રાફ એક્ઝામમાં પૂછાણો અને આપણે લઈને બેઠા અને એ લોકો પણ સીધી આ જ આન્સર કી લઈને બેઠા, તો શું કરવાનું? એટલે ખાસ ધ્યાન આપજો.
નાઉ ક્વેશ્ચન નંબર 3 જોઈએ આપણે. વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ? તો લોકોની શું ઈચ્છા હતી ભાઈ, સળગતી એની ઈચ્છા શું હતી એમ. ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ વોઝ ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધર વિલેજ. એના ગામમાં, એના શહેરમાં, ત્યાં જે રહે છે તે ગામમાં એક રેલવે સ્ટેશન હોય, આ એની ઈચ્છા હતી. અને ફોર્થ ક્વેશ્ચન છે, વેન ડીડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગિન? તો આપણે જોયું જાન્યુઆરી 2008. ઘણા એટલા બધા આડસુડા હોય કે એ જાન્યુઆરી 2008 લખી નાખે. ના, આપણે આખું લખવું પડે, ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગન ઇન જાન્યુઆરી 8. જો અહીંયા બિગિન છે, અહીંયા આપણે એનું બિગન કર્યું. તો મૂળ રૂપ, ઉત્કૃદંત, બરાબર, આ બધું તમને પાછું આવડવું જોઈએ તો ચર્ચાનો વિષય રહેશે, બાકી પછી અઘરું થશે. હવે હું સીધી શરૂઆત કરું છું ક્વેશ્ચન વિથ ધ આન્સર. વોટ ઇઝ એમજીપી ડુઈંગ? તો એમજીપી ઇઝ બિલ્ડિંગ ધ નેટવર્ક ઓફ low cost solar microgrids that provides two LED lights and mobile charging point to all paying household at the cost of 25 rupees per week. Next question છે, what are the advantages of solar power? Solar power is a cheaper than kerosene and being a smokeless ધુમાડા વગરનું source of light, it is good for the customers health. બરાબર, ચાલો, ગ્રાહકોની સ્વાસ્થ્ય માટે તે સારું છે. What facilities does MGP provide with a network of low-cost solar microgrids? So MGP provides LED lights and a mobile charging point with a network of low-cost solar microgrids. All right. ચાલો હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ છે યુનિટ 1 માં. For what did the resident of Tajnagar lobby? How long? The resident of Tajnagar lobbied for a railway station in their village for 25 years. Okay, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, what did villagers decide and why? તો the villagers decide to take matters into their own hands because their demand for a railway station not met. Question number 3 છે, how much money did they collect? They collect 21 lakh rupees. All right, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, what did the villagers have to go to catch train? The villagers had to go to Halimandi to Patli to catch train. Question number second, what how far Halimandi and Patli from the Taj Nagar? So Halimandi and Patli are 6 kilometers from the Taj Nagar. All right, ચાલો અહીંયા લખેલું છે, દેખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, why did the villagers think that they should have a station in their village? The villagers thought that they should have a station in their village because the railway station line passed through a village. Next question છે, question number 4, what was the response of the railways to the villagers' demand? The railways told the villagers that they did not have funds to build a railway station in their village. રેલવે એવો જવાબ આપ્યો કે એની પાસે પૂરતા નાણાં નથી, પૂરતું ફંડ નથી રેલવે સ્ટેશન બનાવવા માટે. ચાલો બરાબર, હવે આગળ વધીએ. What resolution did the panchayat pass? The panchayat passed a resolution that since the railways was not able to build a station for them, they would do it for themselves. Question number 2, what did the 11-member team do? The 11-member team started collecting money from the villagers to build a railway station. Question number 3, what is special about Tajnagar railway station? The Tajnagar railway station is the first station in the country on which a railway did not spend a single rupee as it was built with the people's money. એવી રીતના મિત્રો આ બીજો પેરેગ્રાફના પણ ક્વેશ્ચન આન્સર્સ તમે જોઈ શકો છો. ફર્ધર આને મૂવ કરું છું કારણ કે આપણે નેક્સ્ટ યુનિટ તરફ જઈ રહ્યા છીએ એટલા માટે. તમે જોઈ શકો છો આ પેરેગ્રાફ, એના ક્વેશ્ચન્સ અને આન્સર. ઓકે, એનો થર્ડ ક્વેશ્ચન છે, પછી 5th નંબરનો એક્સ્ટ્રેક્ટ છે અને આ એના બંને ક્વેશ્ચન આન્સર છે. અહીંયા ખાલી ક્વેશ્ચન 2 આવશે. ઓલ રાઈટ, ચાલો હવે 6th એક્સ્ટ્રેક્ટ છે, એનો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પેરેગ્રાફ છે, અને માફ કરજો થર્ડ ક્વેશ્ચન છે અને એના આન્સર્સ છે.
7 નંબરનો એક્સ્ટ્રેક્ટ તમે જોઈ શકો છો અહીંયા સુધી છે અને એના ક્વેશ્ચન આન્સર્સ છે એ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ તમે અહીંયા જોઈ શકો છો. તમે વિડીયો પોઝ કરો, શાંતિથી રીડ કરો, અધરવાઇઝ આને લખી શકો પણ છો. 8th નંબરનો જે એક્સ્ટ્રેક્ટ છે એના 5th ક્વેશ્ચન આન્સર્સ છે જે તમે અહીંયા જોઈ શકો છો. ઓલરાઈટ, ચાલો નાવ 9th નંબરનો જે એક્સ્ટ્રેક્ટ છે એના ક્વેશ્ચન આન્સર્સ તમને નીચે જોવા મળશે. આ રહ્યા એના ક્વેશ્ચન આન્સર ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ. ચાલો નાવ નેક્સ્ટ ક્વેશ્ચન એક્સ્ટ્રેક્ટ નંબર 10 છે અને આ એના 3 ક્વેશ્ચન આન્સર્સ છે. ચાલો હવે આગળ વધીએ મિત્રો. 11th નંબરનો જે એક્સ્ટ્રેક્ટ છે એ અને એના ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ક્વેશ્ચન આન્સર. ઓકે, નાવ આપણે જોઈએ યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ. આ રહ્યો હ્યુમન રોબોટ. હું એકાદ પેરેગ્રાફ એનો પણ તમને સોલ્વ કરી આપું, પછી આપણે આગળ વધીએ. વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર મેડ બાય ધ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝા દ્વારા કેવા પ્રકારના રોબોટ્સ બનાવવામાં આવ્યા હતા? તો ધ સુપર રોબોટ્સ પ્લાઝા મેક રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કંપની માટે, કારખાના માટે, કન્સ્ટ્રક્શન કંપની જે ઘર બનાવતી હોય, બરાબર, બિલ્ડિંગ વગેરે એના માટે, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, બરાબર, જે નળ વગેરેનું કામ કરે છે, સાફ સફાઈનું કામ કરે છે એના માટે, કેરટેકર્સ જે ધ્યાન રાખવાવાળા હોય છે બાળકોનું વગેરે ઘરે, એના માટે રોબોટ્સ બનાવેલા હતા. આગળ વધીએ. ફોર વોટ આર ધ બેસ્ટ રોબોટ્સ મેડ. ધ બેસ્ટ રોબોટ્સ આર મેડ ફોર હોમ. ઘર માટે જે બનાવ્યા હતા તે સૌથી સારામાં સારા હતા. ક્વેશ્ચન નંબર 3 છે હુ ગ્રીટેડ પ્રેમ ચોપરા. અ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ગ્રીટેડ પ્રેમ ચોપરા. નાનો ઠીંગણો કદનો જે પાતળી આંખો વાળો જે સેલ્સમેન હતો, ફેરિયો હતો, એ ગ્રીટેડ પ્રેમ ચોપરા. ક્વેશ્ચન નંબર 4 વોટ ડઝ પ્રેમ ચોપરા વિશ ટુ પરચેસ. પ્રેમ ચોપરા વિશિસ ટુ પરચેસ અ રોબોટ. એની ઈચ્છા હતી કે તે પણ એક રોબોટ ખરીદે. ક્વેશ્ચન નંબર 5 ધ સેલ્સમેન વોઝ શોર્ટ એન્ડ નેરો આઈડ. આ બંને ખાલી જગ્યા. ચાલો મિત્રો સમજ્યા. એના પછી નેક્સ્ટ આપણે બીજો પેરેગ્રાફ છે એનો ક્વેશ્ચન નંબર 1, 2, 3 અને 4 અને આ એના ક્વેશ્ચન આન્સર્સ છે. આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, આઈએમપી કહી શકાતી હોય છે. ચાલો હવે આપણે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર એક્સ્ટ્રેક્ટ નેક્સ્ટ અને એના ક્વેશ્ચન નંબર 1, 2 અને 3. ઓકે, ચાલો ખૂબ સરસ. હવે મિત્રો આપણે આગળ વધીએ. એનું કારણ છે કે આપણે 5 યુનિટ જોવાના છે અને સાથે સાથે પીડીએફ ઘણી મોટી છે. હજુ સુધી આપણે અડધે જ પીડીએફ પહોંચ્યા છે. ચાલો ટોટલ 24 પેજની છે. તો જોઈએ આપણે. નેક્સ્ટ એક્સ્ટ્રેક્ટ છે અને એના ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ક્વેશ્ચન આન્સર્સ છે. ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ એક્સ્ટ્રેક્ટ અને એના ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ક્વેશ્ચન આન્સર છે. તમે વિડીયોને પોઝ કરો, શાંતિથી એક્સ્ટ્રેક્ટ એટલે કે ફકરો વાંચો, પછી એના ક્વેશ્ચન આન્સર વાંચો, બરાબર. કોઈ ડાયરેક્ટ ક્વેશ્ચન આન્સર લખવાના નથી. હું તો કહું ક્વેશ્ચન આન્સર લખવાની જરૂર જ નથી. તમારે જસ્ટ ખાલી વાંચવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે, લખવાની કોઈ જરૂર નથી. ચાલો આગળ વધીએ, કારણ કે આવા બેઠા ક્વેશ્ચન્સ તમે એવી રીતના નહીં લખી શકો. ચાલો એક્સ્ટ્રેક્ટ નેક્સ્ટ છે અને એના ક્વેશ્ચન આન્સર છે. ગુડ. ચાલો હવે આપણે યુનિટ 3 જોઈએ. એન ઇન્ટરવ્યુઅર વિથ ધ અરુણ કૃષ્ણમૂર્તિ. ઇન્ટરવ્યુ લેનાર અને એની સાથે કોણ છે? કૃષ્ણમૂર્તિ છે, અરુણ કૃષ્ણમૂર્તિ. તો ચાલો જોઈએ. ફર્સ્ટ એક્સ્ટ્રેક્ટ તમારી સામે દેખાઈ રહ્યો છે અને હાઉ ઓલ્ડ વોઝ અરુણ કૃષ્ણમૂર્તિ વેન હી ફાઉન્ડેડ EFI. જ્યારે EFIની શોધ કરી, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, અરુણ કૃષ્ણમૂર્તિ, ત્યારે એની ઉંમર કેટલી હતી? તો 17 યર્સ ઓલ્ડ. બીજું છે ધ ફૂલ ફોર્મ ઓફ EFI, હું હમણાં જ બોલ્યો. ત્રીજું છે હાઉ ડીડ અરુણ એન્ડ હિઝ ટીમ બિગિન. અરુણ એન્ડ હિઝ ટીમ બિગિન વિથ ધ ટર્ટર વોક, કાચબાની જેમ, એટલે કે ધીમી ગતિએ. શું વંચાય આને? ટર્ટલ વોક એટલે ધીમી ગતિ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, વોટ ઇઝ ધ ટર્ટલ વોક? તો ટર્ટલ વોક મીન્સ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ. ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 6 વિથ ધ આન્સર આપેલું છે. પછી ક્વેશ્ચન નંબર 7 છે, જેમાં ક્વેશ્ચન નંબર 8 છે અને ક્વેશ્ચન નંબર 9 પણ છે. તો મારા મત મુજબ આ એક્સ્ટ્રેક્ટ સૌથી આઈએમપી કહી શકાય અત્યાર સુધીમાં. ચાલો હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. આ રહ્યો એક્સ્ટ્રેક્ટ અને નીચે એના ક્વેશ્ચન આન્સર્સ પણ આપેલા છે, તમે જોઈ શકો છો, જે તમારા માટે ઉપયોગી છે. ચાલો હવે આપણે આગળ વધીએ મિત્રો. તો નેક્સ્ટ પેરેગ્રાફ જે આપેલો છે, બરાબર, અને એના ક્વેશ્ચન આન્સર્સ છે એ અહીંયા આપેલા છે. ચાલો આ સંપૂર્ણ એક્સ્ટ્રેક્ટ છે મિત્રો, યાદ રાખજો. અહીંયા સુધી સંપૂર્ણ પેરેગ્રાફ છે. ચાલો તમે જોઈ શકો છો. હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફની અંદર એના ક્વેશ્ચન્સ અને આન્સર્સ જોવા જઈ રહ્યા છે.
તો આ યાદ રાખજો, હમ્બલનેસ અને હ્યુમિલિટી બંને એક જ છે, દયાળુપણું અથવા તો એક પ્રકારની દયા. ચાલો, માનવતા. ઓલ રાઈટ, હવે આપણે નેક્સ્ટ એક્સ્ટ્રેક્ટ જોઈએ અને આ એના ક્વેશ્ચન્સ આન્સર છે. ફાઇન્ડ આઉટ ધ સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ રિલેશનશિપ. તો રિલેશનશિપનો મતલબ થાય સંબંધ, અને બોન્ડ એટલે પણ સંબંધ અથવા તો જોડાણ થાય. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5 માં જ 7 એક વખત જોઈ લઈએ. ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ વિચ આર સિમિલર ટુ ઈચ અધર. તો ક્વિટ એટલે બંધ કરવું અથવા છોડી દેવું, અને લેફ્ટ એટલે પણ બંધ કરવું અથવા છોડી દેવું. નેક્સ્ટ ક્વેશ્ચન છે એક્સ્ટ્રેક્ટ, અને આ એના ક્વેશ્ચન આન્સર છે. ઓલરાઈટ મિત્રો, ચાલો એના પછીનો પેરેગ્રાફ છે કે જેની અંદર તમને કુલ 5 જેટલા ક્વેશ્ચન વિથ આન્સર્સ આપેલા છે. ચાલો હવે આપણે નેક્સ્ટ યુનિટ નંબર 4 જોઈએ. અ વન્ડરફુલ ક્રિએશન એટલે કે અદ્ભુત રચના, અદ્ભુત બનાવટ. ચાલો એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે વિચ ટુ કેરેક્ટર્સ આર ટોકિંગ હિયર. તો લોર્ડ એન્ડ એન્જલ, ભગવાન અને એન્જલ એટલે પરી. નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઉ વોઝ ધ લોર્ડ વર્કિંગ. ધ લોર્ડ વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, એકદમ એકાંતપણે એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા. વોટ ડીડ ધ એન્જલ કોમેન્ટ. ધેટ એન્જલ કોમેન્ટેડ યુ આર ટોકિંગ સો મચ કેર ઓફ ક્રિએટિંગ ધીસ ક્રિએચર. તમે આ બનાવવા માટે ખૂબ જ બરાબર ધ્યાનપૂર્વક કામ કરી રહ્યા છો, અથવા તો જો ટેકિંગ સો મચ કેર, તમે ખૂબ કાળજીપૂર્વકથી કામ કરી રહ્યા છો. નેક્સ્ટ છે વિચ ટુ કેરેક્ટર્સ આર ટોકિંગ હિયર. તો આ રિપીટેડ ક્વેશ્ચન છે, ફર્સ્ટ અને ફોર્થ બંને. ક્વેશ્ચન નંબર 5 હાઉ વોઝ ધ લોર્ડ વર્કિંગ, એ પણ રિપીટેડ છે અહીંયા. ચાલો, અને આ પણ રિપીટેડ છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ, આ એના ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે. ડિસઅપિયર મીન્સ અદ્રશ્ય થઈ જવું. ચાલો, સી હેઝ 6 pairs of hands, 6 હાથની જોડ હતી. આગળ જોઈએ એનો ક્વેશ્ચન આન્સર. નેક્સ્ટ એક્સ્ટ્રેક્ટ, આ એના ક્વેશ્ચન આન્સર છે. ઓલરાઈટ, એના પછીનો અને એના ક્વેશ્ચન આન્સર. ચાલો, અનઇક્વલ એટલે અસમાન, બરાબર, અને એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે વિશેષ, વધારે પડતું. હવે આપણે એક્સ્ટ્રેક્ટ નંબર 5 જોઈએ. યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત. ચાલો, વિચ ફેસ્ટિવલ ઇઝ ફેવરિટ ઇન ઇન્ડિયા. દિવાળી. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 2, 3 અને 4th વન. ચાલો, હાઉ ઇઝ ધ દીપાવલી નોન ઇન અર્થ. તો દીપાવલી ઇઝ નોન એઝ અ દિવાળી ઇન નોર્થ. What is the interesting about fireworks? So the physics and chemistry of fireworks are interesting as the sound and the light. અને find out the similar meaning of exit. તો એનો મતલબ થાય emit. Alright, ચાલો નેક્સ્ટ આ પેરેગ્રાફ અને એના ક્વેશ્ચન આન્સર. નેક્સ્ટ બેટા મિત્રો પેરેગ્રાફ અહીંયા આપેલો છે અને આ એના ક્વેશ્ચન આન્સર આપેલા છે. ચાલો, તો એવી જ રીતના બાકીના બંને પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર્સ નીચે આપેલા છે. તો હું આશા રાખું છું ગન પાવડર, ફટાકડાની અંદર જે પાવડર આવે છે ફાયર ક્રેકર્સની અંદર, એ. ઓલ રાઈટ, ચાલો હું આશા રાખું છું કે આ પીડીએફ છે એમાંથી તમને એક્ઝામમાં ઘણું બધું ઉપયોગી નીવડશે. તો મિત્રો મારી તમને એડવાઇસ છે કે તમારે માત્ર ને માત્ર આ વિડીયોને પોઝ કરી એનો પેરેગ્રાફ એક વખત રીડ કરવાનો, ત્યારબાદ એના ક્વેશ્ચન આન્સર્સ વાંચવાના. હું તો તમને એડવાઇસ એટલા માટે આપું છું કે આવા પેરેગ્રાફ જરૂરી નથી કે ટેક્સ્ટબુકના હોય, ટેક્સ્ટબુકના જ હોય છે મોસ્ટલી, કારણ કે આપણું કન્ટેન્ટ પૂછવાના છે. તો તમે આની પ્રેક્ટિસ કરશો મેક્સિમમ, તો તમને ઘણો બધો ફાયદો થશે. બરાબર છે મિત્રો, ચાલો હવે જે અંત ભાગ છે એના અમુક એક્સ્ટ્રેક્ટ અને ક્વેશ્ચન આન્સર્સ તમારી સામે આપું છું, જે અહીંયા પૂર્ણ થાય છે. બરાબર છે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે તમને દેખાઈ રહ્યું છે એ મુજબ આઈ લવ યુ ટીચર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 6 to 10 ભણીશું. બરાબર, અને આ જ રીતના ફરીથી હું એક વખત શીખવાડીશ કે કઈ રીતના આજે જેમ આપણે શરૂઆતમાં શીખ્યું તેમ શીખવાડીશ કે કઈ રીતના આપણે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર કરી શકીએ. ઠીક છે મિત્રો, ચાલો મળીશું આપણા નેક્સ્ટ લેક્ચરમાં 6 to 10. સાથે સાથે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, આપણે જોડે યુનિટ વાઇઝ તેમજ ચેપ્ટર વાઇઝ ગ્રામર પણ કરીશું, અને બધા જ વિડીયોઝ અને તેની પીડીએફ તમને ચોક્કસપણે ટેલિગ્રામમાં